નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। વાત વડોદરાની કરીએ તો વડોદરામાં સાયબર ગઠિયાઓનો વધુ એક કિમિયો સામે આવ્યો છે। પાન કાર્ડની જાહેરાત બાદ સાયબર ગઠિયાઓ એક્ટિવ થયા છે, ત્યારે સરકારે સપ્તાહ પહેલા જ પાન કાર્ડ 2.0 ની જાહેરાત કરી છે। યોનો એસબીઆઈની સાથે પાન કાર્ડ 2.0 ના મેસેજ પણ ફરતા થયા છે, ત્યારે સાયબર एक्सपर्ट नितिन श्रीमाळीનું આ નિવેદન સામે આવ્યું છે। કાનપુરમાં એક વ્યક્તિએ 7.50 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે પાન કાર્ડ 2.0 સ્કેમમાં પૈસા ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે। એક્સપર્ટ સાયબર ફ્રોડનો આ નવો કિમિયો હાથ લાગ્યો છે। એક્સપર્ટ દ્વારા આ તમામ બાબતો સામે કરવામાં આવી છે। મોસ્ટલી અત્યારે શું થઈ રહ્યું છે કે અત્યારે ગવર્મેન્ટે ડિક્લેર કર્યું લાસ્ટ વીક કે પાન 2.0 કરીને એમનો પ્રોજેક્ટ હજુ ડિક્લેર કર્યો છે, બટ પ્રોજેક્ટ હજુ ક્યાંય ચાલુ થયો નથી। બટ જે સાયબર ગઠિયાઓ છે એ લોકો માટે એક ઓપોર્ચ્યુનિટી બની ગઈ છે કે પાન કાર્ડ ચેન્જ કરવાનું છે, અપડેટ કરવાનું છે। એ બહાના હેઠળ હવે અત્યારે લોકો જોડે લિંકના બહાને અત્યારે લાસ્ટ વીક આપણે 2 દિવસ ઉપર જ એક અત્યારે કાનપુરમાં 7.5 લાખ રૂપિયા આ જ રીતના એક ભાઈના ગયા। એટલે આ મોસ્ટલી અત્યારે જે સાયબર ગઠિયાઓ છે આનો એક એમણે ધંધો બનાવી દીધો છે અને એ ધંધામાં લોકોને કોઈ ને કોઈ રીતના છેતરી રહ્યા છે, કારણ કે લોકોને અને ઇનડાયરેક્ટલી લોકોના પૈસા જઈ રહ્યા છે। એટલે આ મેસેજ આવે તો શું કરવું? મેસેજ આવે તો ઇગ્નોર કરો, કારણ કે